નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું યજ્ઞેશ રાઠોડ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોશીના આપ સબનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈ ખાતે ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પ્રેક્ટિકલ ઓવરરાઇડ મેથડ્સ ઇન જાવા આ પ્રેક્ટિકલ વિશે હું સંપૂર્ણ તાલીમસહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આજે આપણે જોવાના છીએ મેથડ ઓવરરાઇડિંગ. મેથડ ઓવરરાઇડિંગ કરતી વખતે જે આપણે યાદ રાખવાના છે મુદ્દાઓ, એમાં પહેલો મુદ્દો છે, જે પણ મેથડ આપણે જે બનાવીશું એ પેરેન્ટ ક્લાસમાં જે નામ રાખેલું હશે આપણે એ જ નામ સેમ નામ આપણે રાખવાનું છે. પેરેન્ટ ક્લાસમાં જે પણ નામ રાખેલું છે એવું સેમ નામ રાખીશું. બીજો પોઈન્ટ એક યાદ રાખવાનો છે કે પેરામીટર પણ કેવા હશે? સેમ પેરામીટર હશે. પેરામીટર પણ કેવા હશે? સેમ પેરામીટર. અને અહીંયા ઇઝ એ રિલેશનશિપ જોવા મળે છે, એટલે કે ઇનહેરિટન્સ સંબંધ જોવા મળે છે. તો કઈ રીતે પેરેન્ટ ક્લાસ બનાવીશું, એના ચાઇલ્ડ ક્લાસ કઈ રીતે બનાવાય અને મેથડ ઓવરરાઇડિંગ કઈ રીતે કરીશું તેનો આપણે હવે ડેમો જોઈએ. તો એના માટે સૌ પ્રથમ હું એક ક્લાસ બનાવું છું બેંક કરીને, જેમાં આ બેંક ક્લાસ જે બનાવું છું એને આપણે પેરેન્ટ ક્લાસ બનાવવાનો છે. અને આ બેંકની અંદર એક મેથડ બનાવું છું ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જેમાં કોઈ પેરામીટર હું પાસ કરવા જઈ રહ્યો નથી. એ શું રિટર્ન કરે છે? તો રિટર્ન કરે છે 0. અહીંયા હું નલ વેલ્યુ રિટર્ન કરાવું છું. જો આ એક ક્લાસ આપણો બની ગયો છે બેંક, જેમાં મેં મેથડ બનાવી ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે રિટર્ન કરે છે 0. હવે બેંકની અંદર જ મતલબ મારે ઇઝ એ રિલેશનશિપ ઇનહેરિટન્સ આપવું છે, તો એક એસબીઆઈ કરીને એક ક્લાસ બનાવું છું જે બેંક ક્લાસને એક્સટેન્ડ કરે છે. મતલબ બેંક એ પેરેન્ટ ક્લાસ થયો અને એસબીઆઈ એ ચાઇલ્ડ ક્લાસ છે. બીજા શબ્દોમાં કહીએ તો બેંક એ સુપર ક્લાસ છે, એસબીઆઈ એ સબ ક્લાસ છે. સેમ મેથડ ઇન્ટીજર ડેટા ટાઈપની સેમ નામ રાખવાનું છે. આપણે મેથડ ઓવરરાઇડિંગ કરીએ છીએ તો નામ સેમ આવશે. નામ હું રાખું છું ઇન્ટીજર ડેટા ટાઈપ ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, સેમ નામ, સેમ પેરામીટર્સ, એટલે કે હું કોઈ પેરામીટર્સ પાસ નથી કરતો. આ રિટર્ન કરે છે, સપોઝ રિટર્ન કરે છે 8. વેલ્યુ કઈ રિટર્ન કરે છે? 8. સેમ અગેન ક્લાસ બનાવું છું, એક્સિસ કરીને ક્લાસ બનાવું છું. ફરીથી એક્સટેન્ડ કરે છે બેંક ક્લાસને જ, મતલબ કહી શકીએ કે એક્સિસ એ બેંકનો ચાઇલ્ડ ક્લાસ છે. ફરીવાર સેમ ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, સેમ મેથડ, અને જે રિટર્ન કરે છે વેલ્યુ, ફોર એક્ઝામ્પલ એ રિટર્ન કરે છે વેલ્યુ 7. અગેન ક્લાસ બનાવીએ આઈસીઆઈસીઆઈ. સરળતા ખાતર આપણે બધા ક્લાસ જે છે એ ક્લાસના નામ સ્મોલમાં જ રાખી દઈએ. એસબીઆઈ અને એક્સિસ પણ સ્મોલમાં જ રાખી દઈએ, જેથી આપણને ઓબ્જેક્ટ બનાવતી વખતે પ્રોબ્લેમ ના રહે. આઈસીઆઈસીઆઈ એ પણ એક્સટેન્ડ કરે છે. કોને એક્સટેન્ડ કરશે? બેંક ક્લાસને એક્સટેન્ડ કરશે. અગેન સેમ ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ, પેરામીટર સેમ, બધું જ સેમ, એટલે કે મેથડ ઓવરરાઇડ થશે અહીંયા. અને અહીંયા હું રિટર્ન આપું છું સપોઝ 6. હવે આપણું મેઇન ક્લાસ બનાવીએ. ક્લાસ સપોઝ માય પ્રોગ 2 કરીને ક્લાસ બનાવું છું, જેમાં મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. મેઇન મેથડની અંદર હવે હું સૌ પ્રથમ શું કરું છું? એસબીઆઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવું છું S1 ઇક્વલ ટુ ન્યૂ એસબીઆઈ. એક્સિસ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવું છું A1 ઇક્વલ ટુ ન્યૂ એક્સિસ. આઈસીઆઈસીઆઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવું છું I1 ઇક્વલ ટુ ન્યૂ આઈસીઆઈસીઆઈ.
ત્રણેયના ઓબ્જેક્ટ બની ગયા છે. હવે મેથડ ઓવરરાઇડિંગમાં કઈ રીતે પ્રિન્ટ મતલબ કઈ રીતે કમ્પાઇલર લેશે આપણે જોઈએ. જો અને કઈ રીતે પ્રિન્ટ થાય છે એ આપણે જોઈશું. તો સૌ પહેલાં પ્રિન્ટ કરાવું છું SBI રેટ ઓફ ઇન્ટરેસ્ટ. SBI રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો SBI નો ઓબ્જેક્ટ કયો બનાવ્યો છે આપણે S1 અને મેથડ કઈ કોલ કરાવીશું ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને કૌંસ પૂરો સેમિકોલન. ફરીવાર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એક્સિસ બેંક માટે રહીએ તો એક્સિસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એમાં એક્સિસનો ઓબ્જેક્ટ કયો બનાવ્યો છે આપણે A1 કરીને ઓબ્જેક્ટ A1 ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ફરીવાર પ્રિન્ટ કરાવીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ICICI રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જેનો ઓબ્જેક્ટ કયો બનાવ્યો છે ICICI માટે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો છે I1. તો I1 ડોટ ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે આપણે આને પ્રોગ્રામને સેવ કરીશું માય પ્રોગ 2 ડોટ જાવા કરીને સેવ કરીશું. એક્સટેન્શન આપવાનું છે ડોટ જાવા. અહીંયાથી તમે ઓલ ફાઇલ્સ આપી શકો છો અને હું ક્યાં સેવ કરું છું ડી ડ્રાઈવમાં જાવા પ્રોગ્રામમાં સેવ. કમાન્ડ પ્રોમ્પ્ટમાં જઈ અને આપણે આ પ્રોગ્રામ રન કરીશું. રન કરવા માટે જાવા સી માય પ્રોગ 2 ડોટ જાવા. ઓકે, અહીંયા એક એરર બતાવે છે એક્સિસ ઓબ્જેક્ટ આપણે એક્સિસનો બનાવવાનો છે અને અહીંયા ટાઈપિંગ એરર થઈ છે આપણી એક્સિસ. આપણે ક્લાસ કયો બનાવ્યો છે એક્સિસ. તો આપણે ઓબ્જેક્ટ પણ બનાવીશું એક્સિસનો. ઓકે, ફરીવાર રન કરીએ જાવા સી માયપ્રોગ ડોટ જાવા. કમ્પાઇલ થઈ ગયો છે કમ્પ્લીટ. માયપ્રોગ 2 રન કરવા માટે જાવા માયપ્રોગ 2. તો જો SBI રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો 8 બતાવે છે. હવે ઇનશોર્ટ થયું શું આપણે મેઇન જે આપણો ક્લાસ છે બેંક પેરેન્ટ ક્લાસ જેમાં મેથડ બનાવી ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જેમાં 0 રિટર્ન કરીએ છીએ. SBI ક્લાસની અંદર શું રિટર્ન કરીએ છીએ 8. એટલે SBIનો મેં જ્યારે ઓબ્જેક્ટ બનાવ્યો S1 અને મેં ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ કોલ કરાવી તો SBIમાં જે આપણે મેથડ બનાવી છે એનો આઉટપુટ આપણને મળે. ફરીવાર આપણે આઉટપુટ જોઈએ તો SBI રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8. એ જ રીતે સેમ એક્સિસમાં જો આપણે એક્સિસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એમાં A1 ઓબ્જેક્ટ બનાવ્યો એક્સિસનો એટલે મેથડમાં આઉટપુટ મળે છે આપણને 7. તો અહીંયા આઉટપુટ તમે જોઈ શકો છો 7. એ જ રીતે ICICI રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો એમાં પણ સેમ I1 ડોટ ગેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મતલબ ICICIમાં આપણે રિટર્ન કેટલું અહીંયા આઉટપુટ આપેલું છે 6. ઇન શોર્ટ મેથડ નેમ બધામાં સેમ છે. જે પેરેન્ટ ક્લાસમાં આપણે નામ આપીએ છીએ એ જ આપણે ચાઇલ્ડ ક્લાસમાં આપવાનું છે. મેથડ નેમ સેમ છે. પેરામીટર્સ પણ સેમ કહી શકીએ કારણ કે પેરામીટર્સ આપણે પાસ નથી કરતા એટલે આને કહીશું આપણે મેથડ ઓવરરાઇડિંગ. તો આપ સમજી ગયા છો મેથડ ઓવરરાઇડિંગ કઈ રીતે થાય છે. આપણે જોઈ ગયા કે જાવામાં ઓવરરાઇડ મેથડ કઈ રીતે કરવી. આમ આ પ્રેક્ટિકલ વિષયની આપ સૌને સંપૂર્ણ સમજ મળી ગઈ હશે. આભાર.